ત્યારે મારે આ તાનાશાહી ભાજપ અને તાનાશાહી ભાજપના ઇશારે કામ કરતી પોલીસને કહેવું છે કે તમને આજે જ કેમ ભાઈ પ્રકાશભાઈના કોઈ પણ કેસ હોય કે જૂઠો કોઈ પણ વસ્તુ હોય તો તમને અત્યારે જ કેમ યાદ આવ્યું છે ભાઈ ચૂંટણી આવી છે ત્યારે? પ્રકાશભાઈ તો ત્યાં જ છે ભાઈ. ક્યાં પ્રકાશભાઈ? ક્યાંય હોયા ગયા હતા? લંડન હોયા ગયા હતા? અમેરિકા ગયા હતા? પ્રકાશભાઈ નહોતા એટલે આજ સુધી તમે એને અરેસ્ટ ન કર્યા. આજે ચૂંટણી આવી છે જે અમે કામગીરીમાં વ્યસ્ત છીએ ત્યારે તમે ખોટી રીતે તમને આમ આદમી પાર્ટીનો જે વ્યાપ છે વધી રહ્યો છે, પ્રકાશભાઈ દોંગા જેવા ના નેતૃત્વની અંદર આમ આદમી પાર્ટી ખૂબ વિકાસ પામી રહી છે એ દેખાઈ નથી શકતા. એટલે ભાજપના ઇશારે તમે આ ધંધા કરવાના આદરા છે. આ નહીં ચાલે તમારું જાજો સમય. પ્રકાશભાઈ ચોક્કસથી બહાર આવી અને મજબૂતીથી કામ કરશે અને પ્રકાશભાઈના નેતૃત્વની અંદર સૌરાષ્ટ્ર ઝોન 1 ની અંદર પૂર્ણ બહુમતીથી તાકાતથી આ જનતા જોવે છે. તમે જે કરો છો ને, જે તમે ધંધા આદરા છે ને, એ બહુ જનતા જોવે છે. જનતાને ખબર છે કે આ ખોટું કરી રહ્યા છે, પ્રકાશભાઈ ઉપર ખોટું થયું છે. તો આનો જવાબ ચોક્કસ મળશે અને અમે આમ આદમી પાર્ટીના દરેક સૈનિકો છે એ મજબૂતીથી લડશું. પ્રકાશભાઈની ધરપકડથી ત્યાંનો એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો કે આવનારી નગરપાલિકાની જે ચૂંટણી છે એનો એક પણ જે ઉમેદવાર છે એ ડરવાનો નથી. તાકાતથી પ્રકાશભાઈ ઉપર તમે જે કર્યું છે ને એનો બદલો લેવા જનૂનથી લડશે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.